ધાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ તથા ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ તાજેતર ઠરાવ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું। ધાંગધ્રા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર શ્રીને આપ્યું આવેદનપત્ર। ધાંગધ્રાના ખેડૂતો સરકાર સમક્ષ ઉગ્ર માંગ વીજ લાઇન વળતર મુદ્દે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આપ્યું આવેદનપત્ર। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે પોતાની વિવિધ માંગણીઓ અને ગુજરાત સરકારના નવા ઠરાવ સંદર્ભે ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધાંગધ્રા સેવા સદન ખાતે ખેડૂતોના પ્રતિનિધિઓએ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું એ છે કે વર્ષ 2024થી વીજ ટ્રાન્સમિશન લાઇન અસરગ્રસ્ત તથા સતત રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને નવા પરિપત્રનો લાભ આપવામાં આવેલ નથી। ખેડૂતોની માંગ છે કે અગાઉ અંડર પ્રોટેસ્ટ હેઠળ સ્વીકારેલ વળતરને નવા પરિપત્ર મુજબ સુધારણા કરવામાં આવે। સાથે જ માર્કેટના ભાવ 200%ને બદલે રાજસ્થાનની નીતિ મુજબ 400% વળતર આપવામાં આવે અને ટાવર તેમજ કોરિડોર માટે પણ વધુ યોગ્ય વળતર નક્કી કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે તેમની રજૂઆત પર રાજ્ય સરકાર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લઈ અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપે તેવી મુખ્ય માંગ છે। મારું નામ ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે। હું હરિપર ગામનો રહેવાસી છું। મારી જમીન જે વાવડીની સીમની અંદર જમીન આવેલી છે, જે 765 કેવી જે લાકડિયા અમદાવાદ જે વીજ લાઇન કે જે 6 મહિના પહેલાં જ્યાં અમારે પોલ અને તારનું કામ જે પૂર્ણ ચાલુ હતું અને અત્યારે જે ડિસેમ્બરની અંદર પૂર્ણ થઈ ગયેલ છે અને અત્યારે હાલ વીજ પ્રવાહ ચાલુ છે। અત્યારે જે સરકારની જે માર્ગદર્શિકા આવી જે જીઆર આવ્યો એમાં અમારી લાઇનનો કોઈ પણ સમાવેશ થતો નથી। તો અમે જે 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે એ જે અત્યારે જે નવા જીઆરની અંદર અમારી લાઇનનો સમાવેશ કરવામાં આવે, નકર અમે ઉગ્ર સ્વરૂપે સરકાર પાસે એટલી માગણી કરીએ છીએ કે અમારી લાઇનનો જો સમાવેશ નહીં થાય તો અમે પાર્ટ 3 ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવા સમગ્ર ગુજરાતનું અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। આ અમારી એક લાઇન નથી, આવી જે 8 લાઇન કે જે અગાઉ પૂર્ણ થઈ ગઈ છે, જે પૂરી થઈ એનો 6 મહિનાનો પણ સમય નથી થયો એમ, તો અમને અન્યાય કેમ? અમે અનેક વાર સરકારને, મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કે જે કલેક્ટરને પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે, તો અમારી લાઇનનો સમાવેશ કરી અને અમને પણ ન્યાય આપવામાં આવે। આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ અને અમારી માંગ સ્વીકારો એવી અમારી સરકારને નમ્ર અરજ છે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।